ચાલો બાળકો, આજે આપણે આપણા કાનાની બાળ લીલા સાંભળશું. હવે લાલા આપણા 3.5 વર્ષના થયા છે અને પ્રભુની એવી લીલા કે જગતના નાથની આ લીલા જોઈ ઉપરથી દેવી દેવતાઓ પણ એ લીલા પર વિશ્વાસ ન કરે કે આ જગતનો નાથ જ છે જે આવી લીલા કરે છે. તો પ્રભુની આ લીલા એ કઈ હશે એ તમને પણ જાણવાની ઉત્સુકતા થઈ હશે ને? તો જેમ ઘણા બાળકો ખૂબ ઉધમ મચાવતા હોય તો એના પેરેન્ટ્સને તો એમ લાગે કે ભાઈ મારું બાળક સૌથી તોફાની છે, પણ જો તમે પ્રભુની આ લીલા સાંભળશો ને તો એ બધા પેરેન્ટ્સને એમ થશે કે ના, અમારા બાળકો તો આટલા ઉધમી નથી. તો ચાલો આપણે સાંભળીએ. આજે આપણે જશોદા મૈયાના લાલાની લીલા સાંભળીએ. એકવાર જશોદા મૈયા લાલાને સુંદર મજાના સ્નાન કરાવી અને મૈયા સવારમાં લાલાને નવડાવી ધોવડાવી અને સુંદર શૃંગારથી તૈયાર કરે છે અને લાલાને નુપુર પહેરાવે, હાર પહેરાવે, કંકણ પહેરાવે, તિલક કરે અને સુંદર ચોટી બાંધી અને એના પર મોરપંખ લગાવે અને આવા સુંદર મજાના ઠાકોરજી આપણા તૈયાર થયા છે. અને મૈયા લાલાને કહે છે કે લાલા તો સૌ પ્રથમ गैया के पास जा और लाला ना धो के पहले गैयन को स्पर्श करके प्रणाम किया करो, फिर कछु करियो. એવું કહે છે અને મૈયા પોતાના કામે લાગી જાય છે, માખણ વલોવાના ને એમ. તો મૈયા તે સાઈડ કામ કરે છે અને લાલા ગૌશાળામાં ગૈયાને પાસે જાય છે. ત્યારે ગૈયા પાસે જ્યારે ઠાકોરજી આવે ને ત્યારે ગૈયાને બેસેલી જોવે છે અને મૈયા યા गैया को तो बड़ी आलस आ गई है लगता है, वो तो बैठी है. એમ કરીને પ્રભુ યા કી આલસ અભી મેં મિટા દઉં એમ કરીને પ્રભુ ગૈયાના સિંગ પકડી લે અને જોરથી હલાવવા લાગે અને બીજી સાઈડનો સિંગ દાઉ ભૈયા હલાવવા લાગે અને બંને સિંગ હલાવતા ગૈયા ઊભી થઈ જાય અને ગૈયા ઊભી થઈ જાય ને એટલે ઠાકોરજી ગૈયાના સિંગ પર લટકવા લાગે અને આટલું નાનું શું બાળક ને આટલી મોટી ગૈયા. હવે પ્રભુ તો લાલા તો ગૈયાના સિંગ પકડી અને ઝૂલા ઝૂલે છે. થોડીક વાર તો બહુ આનંદ આવ્યો પ્રભુને ઝૂલા ઝૂલવામાં અને થોડી વાર થઈ ત્યાં પ્રભુના હાથની પકડ છૂટવા લાગી. એટલે પ્રભુ તો લાગ્યું કે હવે મારી પકડ ઢીલી થઈ તો હું પડીશ. અને ગૈયા તો એ સમયે બરાબર આગળ ગોબર છે ત્યાં સુધી આવી અને પ્રભુ કહે છે અરે મૈયા ये गैया तो मुझको गोबर में गिराएगी, अरे मैया या गैया तो मुझको गोबर में गिराएगी. અને આમ બૂમો પાડી મૈયા મોકો બચાવ એમ કરીને બૂમો મારે છે. અને હજી તો મૈયા પોતાનું કામ છોડી અને ગૌશાળામાં આવે ત્યાં તો ઠાકોરજી ગોબરમાં પડી જાય અને અરે ઠાકોરજીને મૈયા ગોબરમાં એટલા પડી ગયા છે એમાંથી મૈયા લાલાને ત્યાંથી બહાર કાઢે અને અરે लाला तेरे को कितनी बार समझायो, इतनो सुंदर तो को श्रृंगार कियो और तू जाके गोबर में ही खेले. तू इतनो कालो है और गोबर में खेल खेल के और कालो हो जाए.
આમ કરી અને મૈયા એને બહુ લાલાને ખીજાય છે કે આટલા ઉધમ મચાવે છે, અને મૈયા લાલાને લઈ અને સીધો ફરીથી સ્નાન કરાવે છે. અને આવી પ્રભુની લીલા જોવા આકાશમાં બધા દેવતાઓ પણ અચંબામાં પડી જાય છે કે જે જગતનો નાથ છે એ આજે પોતાને ન બચાવી શક્યો, પણ આ નંદભુવનની લીલા છે. અને પછી તો લાલા નંદભુવનમાં ગૈયા બછડાને દેવાની હોય છે ને એકવાર, ત્યારે નંદ બાવા સાથે ત્યાં ઊભા રહે છે. અને નંદ બાવા સાથે ત્યાં ઊભા જોવે છે કે ગૈયા બછડું કેવી રીતે આપે. અને નંદ બાવા સાથે લાલા ગૈયાની પ્રદક્ષિણા કરે છે ને બછડાને ખૂબ વાલ કરે છે, નવા જન્મેલા બછડાને. ત્યારે વાલ કરતાં પ્રભુનું ધ્યાન બછડાના દાંત પર જાય છે અને જોવે છે તો આટલા નાના સા બછડાને જન્મતા વેત દાંત આવી ગયા. અને ફરીથી લાલા રડવા માંડે, મૈયા મૈયા યા બछड़ा को तो जन्म लेते ही दांत आए या को है और मोको अब भी 4 ही दांत आए हैं. ત્યારે મૈયા નંદબાવા લાલાને શાંત કરવા માટે ખૂબ કોશિશ કરે, પણ કોઈ એમને શાંત કરાવી શકતું નથી. ત્યારે યશોદા મૈયા સમજાવે કે લાલા तो दूध पीवे नहीं और लिस्सो लिस्सो मक्खन खावे, वाह वास्ते तो को दांत निकले वो फिर से पेट में चलो जाए, तो दूध पिया कर. ક્યારેક આમ અને ક્યારેક ચોટી પકડે અને મૈયાને કહે કે અરે મૈયા મોરી ચોટી કબ बढ़ेगी, दाऊ भैया की चोटी तो बड़ी है और मेरी चोटी इतनी छोटी. ત્યારે ફરી મૈયા એમને સમજાવે કે બલરામજી તો છે ને દૂધ પીવે છે અને તું દૂધ પીતા નથી ને, તમે ખાલી માખણ ખાઓ છો એટલે તમારી ચોટી વધતી નથી. એટલે પછી મૈયાના સમજાવવાથી લાલા દૂધ પીવા માંડે અને દૂધ પીતા જાય અને પોતાની ચોટી એક હાથે પકડી અને આમ માપતા જાય કે મારી ચોટી વધી કે નહીં. અને આમ મૈયા પ્રેમથી લાલાને સમજાવી એમનું જતન કરે છે. તો આવી તો અનેક પ્રભુની બાલલીલા છે જે ખૂબ મધુર છે, મીઠી છે. અને આવા આપણા પ્રભુની બાળલીલા જે સાંભળે ને એને પ્રભુમાં પ્રેમ થઈ જ જાય. તો આવા મારા શ્રી ઠાકોરજીની બાળલીલા આપ સર્વ બાળકો માટે મેં કહી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.